ડભોઈ કરનેટ પાસેથી પસાર થતી ઓરસંગ નદી લીલના સામ્રાજ્યમાં ગરકાવ પશુ પક્ષીઓ પાણી માટે તરસે છે। એક તરફ સરકારની નિર્મલ નદીની વાતો, બીજી તરફ ગંદકીથી ખદબદતી ઓરસંગ નદી। ગ્રામજનોમાં ભારે રોષ। ડભોઈ તાલુકાના કરનેટ ગામ પાસેથી પસાર થતી પવિત્ર ઓરસંગ નદી હાલ વહીવટી તંત્રની ઉદાસીનતાનો ભોગ બની રહી છે। નદીના વહેતા ચોખ્ખા પાણીમાં મોટા પાયે લીલ સેવાળ જામી જતા આખી નદી લીલા રંગની ગંદકીમાં ફેરવાઈ ગઈ છે। નદીમાં પાણી હોવા છતાં જે પીવા લાયક ન રહેતા સ્થાનિકો અને અબોલ પશુઓની હાલત કફોડી બની ગઈ છે। પીવાના પાણીની વિકટ સમસ્યા। ઓરસંગ નદીમાં જે પ્રકારે લીલ બાજી ગઈ છે તેના કારણે પાણી અત્યંત દૂષિત અને ગંધાતું થઈ ગયું છે। આ પરિસ્થિતિના કારણે ઢોર ઢાંખરની હાલાકી। આસપાસના સીમ વિસ્તારમાં પશુઓ અને વન્ય પક્ષીઓ દૂષિત પાણી પી શકતા નથી, જેના કારણે ઉનાળા જેવી સ્થિતિમાં તેમનું પાણી માટે ભટકવું પડે છે। આરોગ્યનું જોખમ। નદીમાં ગંદકી વધતા મચ્છરોનો ઉપદ્રવ વધવાની અને આસપાસના વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સેવાઈ રહી છે। નદીને ફરી જીવંત અને સ્વચ્છ કરવાની માંગ કરી રહ્યા છે ગ્રામજનોની માંગ તંત્ર સત્વરે જાગે અને આ લીલના સામ્રાજ્યને દૂર કરી નદીના પાણીને ફરીથી પીવાલાયક બનાવે તે જરૂરી છે। જો વહેલી તકે સફાઈ નહીં થાય તો પશુધન માટે જીવવું મુશ્કેલ બની જશે।